વલસાડથી સમાચાર ધરમપુર નગરપાલિકાની ચૂંટણીમાં હાઈ વોલ્ટેજ ડ્રામા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જોરદાર ડ્રામા થયો। વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના 4 ઉમેદવારોએ છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચ્યું છે। ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા કોંગ્રેસ કાર્યકરોમાં જોરદાર રોષ। કોંગ્રેસ કાર્યકરોએ ધારાસભ્ય અરવિંદ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો। ભાજપ દાદાગીરી કરતું હોવાના આરોપ સાથે વિરોધ દર્શાવવામાં આવ્યો। વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું છે। કોંગ્રેસના નિલોફર તનવીર વોર્ડ નંબર 1 માં ભાજપના ઉમેદવાર સાબિસ્તાબાનું બિનહરીફ જીતવાનું નક્કી છે। અમારા સંવાદદાતા બ્રિજેશ શાહ પાસેથી જાણકારી પ્રાપ્ત કરીશું। બ્રિજેશ, શું હાઈ વોલ્ટેજ ડ્રામા ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે થયો? ધરમપુર આમ તો ખૂબ નાનું ગામ, પરંતુ એની નાની નગરપાલિકાની અંદર જે પ્રમાણે હાઈ વોલ્ટેજ ડ્રામા થઈ રહ્યો છે એ ખરેખર ચોંકાવનારો છે। છેલ્લા 2 દિવસથી આ વોર્ડ નંબર 1 ના કોંગ્રેસના 4 ઉમેદવારો કોઈના સંપર્કમાં નહોતા અને આજે જ્યારે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ અને જ્યારે છેલ્લો કલાક બાકી હતો તે સમયે અચાનક આ 4 વ્યક્તિ આવે છે અને પોતાનું ફોર્મ ખેંચે છે, જેને લઈને કોંગ્રેસ રોષે ભરાયું હતું। કારણ કે આ જે વોર્ડ છે ત્યાંથી કોંગ્રેસ સિમ્બોલ પર જીતતું આવ્યું છે, ત્યાં તેઓનો દબદબો છે અને તેઓની પ્રેઝન્સ આ વોર્ડમાં છે। તેને લઈને કોંગ્રેસના જે હોદ્દેદારો છે ભલે તેઓ એકલા પડી ગયા હોય, પરંતુ છતાં પણ જેટલા પણ હોદ્દેદારો છે તેઓ લડવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે પોતાના જે ઉમેદવારો છે તેને ક્યાં ગાયબ કરી દેવામાં આવ્યા હતા, ક્યાં કેમ એમની સાથે સંપર્ક નહોતો થઈ શકતો। પોલીસ પર પણ તેઓએ રોષ ઠાલવ્યો હતો, પરંતુ તેઓ પોતે જ્યારે સંપર્ક વિહોણા થયા હોય અને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન ના કરી હોય ને જાતે આવીને પોતાનું ફોર્મ ખેંચી લેતા હોય, તે જ બતાવે છે કે કોંગ્રેસની અંદર જ અત્યારે પોતાના ઉમેદવારોને સાચવવાની શક્તિ રહી નથી અને કોઈક ને કોઈક કારણસર તેઓના ઉમેદવાર ફોર્મ ખેંચી રહ્યા છે। તો વોર્ડ નંબર 3 ના કોંગ્રેસના ઉમેદવારે પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે, જેને લઈને નિલોફર તનવીર નામના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ખેંચતા ત્યાં ભાજપ બિનહરીફ થયું છે। ભાજપના ઉમેદવાર સાબિસ્તાબાનુ સાજીદ દાઉદી તેઓ વોર્ડ નંબર 1 માં બિનહરીફ થયા છે, ત્યારે ધરમપુર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ હાઈ વોલ્ટેજ પોલિટિકલ ડ્રામા ચાલી રહ્યો છે, જેમાં કોંગ્રેસ એકલી અટુલી પડેલી દેખાય છે। કારણ કે જે જિલ્લા પ્રમુખથી લઈને અન્ય લોકોની મદદ લઈ શકાય હોત આખી બાબતમાં, પરંતુ ત્યાં કોઈ નહોતું। સ્થાનિક જે નેતાઓ છે તેઓ ખૂબ દમ પછાડા કર્યા પોતાના ઉમેદવારોને સાચવવાના, પણ તેમાં તેઓને સક્સેસ મળી નથી। જ્યારે ભાજપનું મોવડી મંડળ હોય કે ધારાસભ્ય હોય, તમામ લોકો આજરોજ પ્રયત્નશીલ હતા કે મેક્સિમમ નંબરના જો ફોર્મ સમજાવટથી કે કોઈ પણ રીતે ફોર્મ ખેંચાય તો વધુ ને વધુ જે બેઠક છે બિનહરીફ થઈ શકે। મહત્વની બાબત આ એક પરફોર્મન્સ પ્રેશર છે ભાજપની અંદર કે દરેક હોદ્દેદાર, નેતા કે ધારાસભ્ય હોય કે પછી MP હોય કે મંત્રીશ્રી હોય, પોતાના વિસ્તારની અંદર કેવું પરફોર્મન્સ કરે છે, આ એક પરફોર્મન્સ પ્રેશર પણ અહીં સ્પષ્ટપણે ભાજપમાં પણ દેખાય છે, વધુ ને વધુ બેઠક બિનહરીફ કરાવવા માટે। જી આભાર બ્રિજેશ, જાણકારી આપવા માટે।